જય શ્રી કૃષ્ણ, નર્મદે હર. પાર્ટ 1માં તમે બધાએ આટલો બધો પ્રેમ બતાવ્યો એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે આવી ગયા છે રામપુરા ઘાટ તરફ, પહોંચી ગયા છે ઓલમોસ્ટ. આ વિડીયોમાં તમને જે રામપુરા બાજુનો ભાગ છે ત્યાંથી તમારે છેક નર્મદા પરિક્રમા તિલકવાડા જે પૂર્ણ થાય છે ત્યાં સુધી જેટલા પણ મંદિર છે, આશ્રમ છે, બધા આ વિડીયોમાં કવર કરેલા છે. આ વિડીયોના રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ કમેન્ટમાં તમે મેસેજ કરી શકો છો. ચલો, બોટમાંથી આપણે ઉતરી ગયા છે ને રામપુરા ઘાટ તરફ હવે આગળ પ્રયાણ કરીશું. જ્યારે પણ તમે બોટમાં બેસો ત્યારે સેફ્ટી જેકેટ અવશ્ય પહેરો. જેકેટ વગર તમને કોઈ બેસવા દેશે નહીં. ખાસ ધ્યાન રાખે છે, સીસીટીવી પણ છે, તો ખાસ સેફ્ટી જેકેટ સાથે જ બેસજો. પેલી બાજુના ઘાટથી નદીમાં આપણે બોટમાં બેસીને આ બાજુ આવીએ. આ બાજુ આવ્યા પછી પણ આ બાજુ બધી જ સુવિધા છે. પીવા માટે પાણી છે, મેડિકલ સુવિધા છે અને વોશરૂમ કોઈને જવું હોય તો એના માટે પણ સુવિધા છે અહીંયા ઉપલબ્ધ. ચલો, હવે અહીંયાથી આપણે આ રીતે જ જવાનું છે. અહીંયા મંદિર છે તો ત્યાં દર્શન કરીને આપણે આગળ જઈએ. હવે અહીંયા ઠેર ઠેર જગ્યાએ મંદિર છે. જેટલા મંદિર આપણે આવતા નથી કવર કરે એટલા મંદિર હજી ત્યાં છે. ચલો, હું અને માનવ મસ્ત ટેલતા આવી રહ્યા છીએ અને એની મમ્મી જોયો લઈને આગળ જાય. ટીક 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 ટીક. ચલો, કઈ ગયો માનવ? ચલો બેટા. તું પડી. ચલો, તમે જાઓ. અને અહીંયા પણ એક ભંડારો ચાલુ છે. જો તમારી ઈચ્છા હોય તો તમે અહીંયા પણ રોકાઈ શકો છો. અહીંયા નાહવા માટેની સુવિધા કરેલી છે, તો તમારે પણ જવું હોય નાહવા માટે તો ફ્રેશ થવા જવું હોય જઈ આવો. ચલો, હવે આપણે અહીંયાથી મંદિરમાં જવાનું છે ઉપર, તો જઈએ. ચલો. કૈલાસધામ મહંત રાધાગીરી બાપ રામપુરા. અહીંયા તીર્થેશ્વર મહાદેવનું મંદિર છે. કૈલાસધામ શ્રી તીર્થેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. બનાવ તમને તડકો લાગે? હે ઓય, તમને તડકો લાગે છે? ઓ બાપા, ગણપતિ બાપા. એ બાપા, એટલા મોટા છે. પછી આગળ જતો. આગળ કયા ભગવાન છે? આ કયા ભગવાન છે? આ કોણ છે? શંભુ. હે, હા 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 હા. મસ્ત મજાનું એવું નાનકડું મસ્ત મંદિર છે. હા, તીર્થેશ્વર મહાદેવ. અરે વાહ, મસ્ત મંદિર છે ને. નાનું નાનું પણ. એક અલગ વસ્તુ છે દીવાની જો. હા, દીવાની. તો આપણે અહીંયા આવી ગયા છે રામપુરા ગામ. તો કોઈને ગાડી લઈને આવવું હોય તો પણ એની વ્યવસ્થા છે જ અહીંયા કરેલ. ગાડી લઈને આવવું હોય તો રાજપીપળા થઈને રામપુરા અવાય છે. અને અહીંયા જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને, આ જવાબ છે. મને અહીંયાની મૂર્તિ બહુ જ ગમે છે. મસ્ત છે એકદમ બ્લેક. હા, ચાલો આપણે અંદર જઈએ. ચલો, દર્શન કરતા આવીએ. નાના છોકરાઓ માટે ગાર્ડન પણ છે, અહીં પણ જઈએ. અને અહીંયા સામે જે દેખાઈ રહ્યો છે ને એ આશ્રમ પણ છે. આવી ગયા છે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છે. અને અહીંયા જો જમવાની પણ વ્યવસ્થા કરેલ છે શ્રદ્ધાળુઓ માટે, ભાવિ ભક્તો માટે. અહીંયા બધા આરામ પણ કરી રહ્યા છે. અને થોડો ઘણો તડકો પણ આવી ગયો છે. તડકો પણ મીઠો મીઠો લાગી રહ્યો છે. ચાલો, આ છે શ્રીનાથજીનું મંદિર. જબરજસ્ત
દાદા બિરાજમાન છે. ચાલો, અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, આ શંકર ભગવાનનું મંદિર છે. અહીં આપણે આ શ્રી રણછોડરાયના પ્રાગટ્ય સ્થાન લખેલું છે, તે એમના ચરણ છે. અહીંયા ઉત્તરવાણી નર્મદા તીર્થ રામપુરા ને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શતાબ્દી મહોત્સવ 4 માર્ચ 2023. અહીંયા મસ્ત મંદિર છે કૃષ્ણ ભગવાનનું, અને અહીંયા સુવિધા પણ મસ્ત છે. કોઈને આરામ કરવો હોય અહીંયા મસ્ત ઠંડુ વાતાવરણ પણ છે, જોરદાર. એમ મજા આવે ને અહીંયા આવીએ તો મીઠો મીઠો. કોઈને આરામ કરવો હોય કલાકની આસપાસ તો ખબર નહીં પડે, એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા. અહીંયાથી આપણે પાછળ અહીંયા ગાર્ડન પણ છે. નાના બાળકોને રમવા માટે ગાર્ડન પણ અહીંયા છે. અમે અહીંયા 2 મિનિટ બેસીએ છીએ. હવે માનવભાઈ જો અત્યારે શૂટિંગ કરવા પહોંચ્યો છે, જો દેખાય છે હાથમાં ટ્રાયપોડ ને મોબાઈલ લઈને. બોલો રિપોર્ટર. ચાલો તો આપણે રામપુરા શ્રીનાથજીના મંદિરે દર્શન કરી અને આપણે અહીંયા બેઠા હતા, તો આપણે અહીંયા બારાસીનોરના એક ભાઈ અમને મળી ગયા છે. પ્રોપર વીરપુરના છે, અને અમને અહીંયા મળી ગયા છે, તો એમને પણ યુટ્યુબ ચેનલ છે. આ ભાઈ છે. तो मित्रों नमस्ते और नर्मदे हर हर. મારી યુટ્યુબ ચેનલ છે ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોર અને હું પ્રોપર બાલાસિનોરથી છું, એટલે કે મહીસાગર ડિસ્ટ્રિક્ટ. અને ગુજરાતના જેટલા મિત્રો છે તો તે મને સપોર્ટ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ. ચોક્કસ. ચલો તો અહીંયા તમે મંદિરના દર્શન કરી લેજા, તમને બતાવી દીધું છે ઓલરેડી આગળ. અને એક્સપ્લોર કરતાં કરતાં જ આપણે ત્યાંના જ ભાઈ મળી ગયા છે. અને હવે આપણે અહીંયાથી જે ભંડારો હતો એમાં થોડુંક ભોજન પણ પ્રસાદી પણ લઈ લીધી છે. તો અહીંયાથી આપણે આગળની જર્ની આપણી કન્ટિન્યુ કરીએ. પૂરા મંદિરની બહાર નીકળતા જ આપણે અહીંયા શ્રી હરસિદ્ધિ માતાજીનું મંદિર છે. શું છે માનો? હા, હરસિદ્ધિ માતાનું મંદિર છે. આપણા હનુમાન દાદા છે. ચાલો આપણે હરસિદ્ધિ માતાના મંદિરથી દર્શન કરી અને નીકળી ગયા છે. અને હવે આગળ જેમ જેમ મંદિર આવશે એમ તમને બતાવતા જઈશું, તમને દર્શન કરાવતા જઈશું. હા, બહુ મંદિર છે આ રૂટ પર, બહુ છે મંદિર. આમ આ બાજુ તો આપણે રોડે ચાલવાનું છે થોડું ઘણું, નહીં? ચાલો તો તમારા માનવભાઈને ઊંઘ આવી ગઈ છે, તો એના પપ્પા એને ઉચકીને લઈને ચાલે છે પરિક્રમામાં. માનવભાઈ ઊંઘી ગયા છે. અડધી પરિક્રમા કરી અને અડધી પરિક્રમા ઊંઘશે એવું લાગે છે. આ સાયકલ એની. તો આપણે અહીંયા શ્રી ધનેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. આગળ બોર્ડ મારેલું જ છે અહીંયા. શ્રી ધનેશ્વર મહાદેવ અને નર્મદા અન્ન ક્ષેત્ર શ્રીરામ ગૌશાળા. કેળા આ કેળા તો ના મોકલાવું અમારા વાલા, કેમ કે કેળાના માલિક મારે મને વાલા. આ કેળા તો હું ના મોકલાવું મારા વાલાને, કેમ કે કેળાનો માલિક પછી મને મારે વાલા. આવી ગયા છે આપણે ધનેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી લઈએ. તો આ લોકેશ્વર મહાદેવનું મંદિર છે. હા, જટેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા શ્રીરામ મંદિર પણ છે. અહીંયા જો અહીં નર્મદા પરિક્રમામાં ગાડી આવી છે છેક રાજસ્થાનથી. હા, બોર્ડ મારું 26 માર્ચથી ચાલુ છે કે
એ દિવસથી ચાલુ કરેલી છે. બરાબર. આ હા પરિક્રમામાં જ છે. ચલો. અહીંયા આગળ પાછળ નદી લાગી જાય છે. હમ હા, અને અહીંયા જમણવાર ને મંદિર ને એમ તેમ છે બધું. બરાબર. બધા અહીંયા જમવા પણ, બેઠા હા. છે એટલે અંદર નહીં જવું અંદર આપણે. નથી જવું. અમે જમી લે આગળ. બાકી અહીંયા હનુમાન દાદા અને ને નર્મદા માતા બંનેનું હનુમાન મંદિર દાદાનું છે. મંદિર છે અહીંયા. હા. મંગલેશ્વર મહાદેવથી આપણે આગળ આવ્યા છે માંગરોળ ગામ. માંગરોળ ગામમાં આપણે શ્રી મંગલેશ્વર મહાદેવના દર્શન કરીશું હવે. અને બાજુમાં આશ્રમ પણ છે દિવ્યધામ. તો શ્રી મંગલેશ્વર મહાદેવ દર્શન કરીએ. તમારા માનવભાઈ હજી ઉઠ્યા નથી, જો ઊંઘે જ છે. એ લોકો ચૈત્ર સુદ 11મી મંગળવાર. આશ્રમ પણ છે અહીંયા, જોરદાર આશ્રમ છે અહીંયા. વચ્ચે જતા જ આવે છે. ઓમ ઉદાસી નાના ગુવાર ગામ છે, ત્યાં આગળ છે આશ્રમ. બધા તપોવન આશ્રમ પણ આવે છે. એક અહીંયા પણ છે જે તમે આરામ થોડોક રેસ્ટ કરી શકો છો. તો ચલો, આપણો 2 મેમ્બર છેક પહોંચ્યા છે આગળ. એમની જોડે જોડે પણ આપણે થઈ જઈએ. અને ઠેર ઠેર જગ્યાએ મોસ્ટલી બધે છે ને આ વખતે એટલું મસ્ત રીતે બધી જગ્યાએ સાઇનબોર્ડ મારેલા જ છે કે ક્યાંથી ક્યાં ટર્ન લેવો, ક્યાંથી ક્યાં જવું. બધી જગ્યાએ આ વખત બોર્ડ છે, એટલે કોઈ જગ્યાએ તમને છે ને તકલીફ જેવું નહીં થાય. આ વખતે મસ્ત સુવિધા છે આ વખતે. ચલો, આ જે મંદિર તમને બતાવ્યું છે ત્યાં આગળ તમને એટલું મસ્ત રીતે સ્વાગત કરશે. તમે અહીંયા જબરજસ્તી ઠંડુ પીવડાવશે, કેળા ખવડાવ્યા, શરબત પીવડાવ્યો, કેરી ખવડાવી. બહુ મજા આવે છે આવી જગ્યાએ અમુક ટાઈમે. હા હા, પણ બહુ મસ્ત શરબત હોય ખરેખર જબરજસ્ત. જેવો તમે ઘેરે નહીં બનાવી શકતા એવો અહીંયા બનાવવામાં આવે છે ભાઈ. અહીંયા એક મહાદેવનું મંદિર છે. તો ચલો જઈએ આપણે હજી આગળ હવે. ચલો, શરબત ને કેળા ને એમ તેમ બધું કરીને આપણે આવી ગયા છીએ આગળ. હવે અહીંયાથી પાછું જવાનું છે રાઈટ સાઈડે. અને અહીંયા પણ મસ્ત સાઇનબોર્ડ આપેલા જ છે કે અહીંયાથી તમારે આમ વળવાનું છે. અને અહીંયા પણ આશ્રમ આવી ગયો છે. આશ્રમથી આગળ આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. તો ચલો, તો અહીંયા પણ તમને દર્શન કરીએ. મંદિર છે તો મંદિરે દર્શન કરી નીકળી જઈએ આગળ. અહીંયા છે સ્વામી રામાનંદ સંત આશ્રમ. તો થોડોક રેસ્ટ આમ તેમ તમારે કરવું હોય તો તમે કરી શકો છો. અધરવાઇઝ તમે સ્કીપ કરીને આગળ પરિક્રમામાં કન્ટિન્યુ કરો. તો ચાલો હવે આપણે લાસ્ટ સ્ટેશન જે કહો એ આપણો ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનો સીતા આશ્રમ લાસ્ટ માર્ગ છે આપણો અહીંયાનો. સીધા સીધા જતા રહ્યા, તમને ખબર નથી ત્યારે તો આવું. ત્યારે તો બોર્ડ નહોતું, પ્લસ અહીંયા છે ને કેવા પથ્થર હતા. આવા પથ્થર હતા, અડધું ચાલીને ગયા હતા નહીં, ચેક પાછા આવ્યા ત્યાં જઈને. ખબર નથી ને ત્યારે. તો ચાલો, આ સીતારામ આશ્રમમાં થઈને જ આપણે જવાનું છે નર્મદા નદીના અહીંયા પણ કાંઠે. તમને થોડીક સુવિધા તમારી તે બધી જે હોય એ લોકોની તાકાત. હા, બધી અહીંયા જમવાનું ને Last time આ અમને અહીંયા છાશ મળી હતી મસ્ત, હા. જોરદાર મજા આવી ગઈ. જમવાનું હોય છે, આરામ માટેની સુવિધા, બધા દરેક આશ્રમમાં સુવિધા છે જ. એટલે તમે કોઈ સંકોચ રાખશો નહીં હા, કે અમે ત્યાં જઈશું તો અમને કંઈ મળશે નહીં મળે એવું બધું. બધે સગવડતા જ તમે છે, ખાલી ચાલે આવશો ને કપડાં પહેરીને કમ્પ્લીટ એક જોડી તો પણ તો ચાલશે. પણ બિંદાસ તમારે મસ્ત પરિક્રમા થઈ જશે. હમ, કોઈ વસ્તુની કોઈ ચિંતા કરશો નહીં. નહીં, બધી જ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. બધા આમ જે સેવાભાવી છે એ બધા આપણને આમ હાથ પકડી પકડીને સેવા કરે છે. તમે અહીંયા બેસો, તમે અહીંયા રોકાવ, હા. એમ એવી રીતે સેવા. અને અહીંયા જમણવાર ચાલુ જ છે આ આશ્રમમાં. પ્રસાદી પ્રસાદ, હા, પ્રસાદી કહેવાય. પ્રસાદી કહેવાય એમ. પ્રસાદીની સેવા અહીંયા ચાલુ જ છે. તો ચાલો, આશ્રમ છે અને આશ્રમમાં થઈને જ આપણે નદી કિનારે જવાનું છે. ફાઇનલી 90% ડન. ચલો, આવી ગયા છીએ મસ્ત નદીના કિનારે. અહીંયાથી હવે લગભગ અડધો કિલોમીટર જેવું જ છે. એટલું ચાલી નાખીએ એટલે આપણે પરિક્રમા પૂર્ણ.
માનવભાઈ જાય છે મમ્મી સાથે. આગળ તરફ આપણું પ્રયાણ ચાલુ છે અને આ બેન શું જોવે છે ખબર તમને અહીંયા આ પથ્થર જો. ભાઈ તું પથ્થર વીણવા આવી જઈ પછી લાઈવમાં જઈને કહીશ ને પથ્થર વીણવા આવો એમ હે. અહીંયા હેઠ ને બધાની સુવિધા પણ છે, તમારે જરૂર હોય તો લઈ શકો છો ભાઈ. ટોપી ચલો નાવા જઈએ અહીંયા. ચલો ભાઈ નાવા જઈએ ચલો. મમ્મી પથ્થર લે છે બોલ બેટા. બોલ માં નવાય હશે જ હોય. ચલો વધો. ચલો આપણે આવી ગયા છીએ અહીંયા. દીવો પ્રગટાવવાનો છે. ઓલમોસ્ટ આપણે પતી ગયું છે પણ હવે છેલ્લે આવ્યા છીએ તો અહીંયા સ્નાન કરતા જઈએ કેમ કે આપણે જો અહીંયા દેખાય છે તમને બ્રિજ ને બધું, ત્યાંથી જ આપણે જવાનું છે આગળ. ચલો નાહી લઈએ થોડુંક, અહીંયા ફ્રેશ થઈ જઈએ મસ્ત. અમારા માનવભાઈ જો મમ્મીને માયું. અમે ઉતાવળમાં ને ઉતાવળમાં શું ભૂલીને આવ્યા ભાઈ? કોળિયું ભૂલી ગયા. તો વચ્ચેથી અમે મસ્ત લઈ લીધું છે પાન પીપળાનું અને અહીંયા આગળ કરી દઈએ છીએ દીવો પ્રગટાઈ લઈએ. ચાલો ચલો દીવો પ્રગટાઈ ગયો છે મસ્ત. વેરી ગુડ. થી જોજો આ પાણીને, આ પાણી જાણે વચ્ચે આમ ગોળ 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 ફરતું હોય ને એ ફિલિંગ આવે. જો જો ખરેખર જો રિયા છે ને ચક્કર આમ ગોળ ગોળ ફરતું હોય એવું. તમારે બી આવવાના હા ચકા એમ બધા ઠંડી લાગે. ઉડાડો ના. વાગ્યું હું નહીં વાગ્યું. હા નહીં વાગ્યું. વચ્ચે ખોટી દે એવું લાગે નહીં 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 બેસો બેસો. આની ઉડાડ. હારું બોકનું આવતા આવતા તો ai 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 ai. ચલો અમે તો નહીં લીધું છે પણ અમને હજી શોખ પૂરો નહીં થતો નાવાનો. શોખ તો થાય જ ને નાવાનું તો. તું બેસી જા અહીંયા નીચે. ચાલ બેસી જા. શું ઈચ્છા છે તમારી હવે? બસ એક આમ ડૂબકી મારીને આવું. માર લો જા. નહીં તો આવે તું બે પડી જઈશ કઈ. એવી ફિલિંગ આવે છે. કેવી ફિલિંગ આવે છે? ઠંડુ ઠંડુ લાગે મસ્ત. ના જાણે આમ તરતા હોય ને આમ આખી બોડી એ થઈ ગયું રિલેક્સ. નથી જવું. એનું રિએક્શન જોઈએ એનું.
ચોખ્ખું પાણી છે હા એકદમ ક્લીન છે. ધોઈ લે હાથ અહીંયા જ ધોઈ લે. એક આઈ ના ધરાય પાણીથી અને આઈ ના ધરાય પાણીથી, બે હરખા છે. જો પાછો જાય આવો જો પાછો જાય એવું કરવા જાય પપ્પા જેવું. આગળના માથા આમ ધીમે રહીને કર લે ધીમે ધીમે કર. હા હવે સેલ્ફ બેલેન્સ કરે છે ફૂલ. બસ હવે વધો ચકા, બહુ લેટ થઈ ગયું છે આજે. તાર કરવું હોય તો કર લે, મજા આવે છે. ના હવે પલરે નીકળ્યા પછી કોઈ ઈચ્છા નહીં પાણીમાં આવવાની. બેટા હવે બધું ચાલો તો નાઈ મસ્ત મોજ કરી લીધી પાણીમાં. માનવને કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે આપણે પેલા ટેન્ટ સુધી ચાલતું હજી જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ આપણે. ચલો ફાઇનલી પડાવમાં આપણે આવી ગયા છીએ. પરિક્રમા આપણી અહીંયા પૂર્ણ થાય છે જ્યારે આપણે બ્રિજ ક્રોસ કરીશું અને પછી આપણે જ્યાંથી સ્ટાર્ટ કર્યું હતું આપણે શંકર ભગવાનના મંદિરેથી ચંદ્રશેખર મહાદેવ આપણા જે છે ત્યાંથી, તો ત્યાં જઈને આપણે પૂર્ણ થશે. ચલો તો આપણને અહીંયા આપણે જઈએ. આપણા પેસેન્જર ઓલરેડી 2 ત્યાં છે જ, પહેલાં પહોંચી ગયા છે. ચલો જોઈ શકો છો અહીંયા આરામ કરવા માટે મસ્ત પંખા છે, રાત્રે લાઇટિંગ પણ છે. ચલો બેટા ચલો જઈએ આગળ. તો ચલો અહીંયાથી નીકળી ગયા છે અને આવી ગયા છે હવે આપણે પુલ તરફ. પુલ પાર કરી અને આવી ગયા છે આપણે હવે. મંદિરે દર્શન કરી લે પછી આપણી પરિક્રમા ફાઇનલી પૂરી થઈ. બરાબર ને? આપણી પરિક્રમા પૂરી થઈ ને હવે. કેમ હજી બાકી નહીં? હે તમે ત્યાં વ્હાઈટ કલરનું દેખાઈ રહ્યું છે ને, ત્યાં ઉપર ચડીને ચાલીને હજી ઘર સુધી પહોંચવાનું છે. હજી અમારી પરિક્રમા તો ચાલુ જ છે. ને મસ્ત નર્મદા માનો ફોટો મૂક્યો છે ને મને માનવને ઈચ્છા થઈ ગઈ છે કે હું પરિક્રમા કરું, એટલે એ ચાલે છે. નમામિ દેવી નમઃ. પુલ પાર કરી અને એક્ઝેક્ટ સામેમાં નર્મદાનું મસ્ત મંદિર બનાવ્યું છે. તો તમે ત્યાં દર્શન કરી અને તમારી પરિક્રમા પૂર્ણ કરો છો. તો અહીંયા બ્રિજથી આપણે સીધા આવીએ તો તમે આ રસ્તે પણ જઈ શકો છો અને અહીંયાથી જાઓ તો તમારે સીધું મારુતિ ધામ મંદિર આવી જાય છે. તો તમને જે અનુકૂળ પડે એ રસ્તો તમે, હા અહીંયાથી સીધું પેલો આશ્રમ મેં વિડીયોમાં બતાવ્યો છે એ આશ્રમે જવાય છે અને અહીંયા મારુતિ ધામ જવાય છે. ચાલો હવે આપણે મારુતિ ધામ થઈને જવાનું છે ઘરે. અહીંયાથી પણ જવાના 2 રૂટ છે. આ બાજુથી જાઓ તો તિલકેશ્વર મંદિર જવાય છે, વ્હાઈટ સીડી છે એ, અને આપણે અહીંયાથી જાઓ તો મારુતિ ધામ જવાય. આપણે મારુતિ ધામ થઈને જ જવાનું છે. 70 થી 90% બધા માણસો, બધા શ્રદ્ધાળુઓ જે છે એ બધા મારુતિ ધામ જ યાત્રાળુઓ વિસામો લે છે. આવી ગયા છે આપણે મારુતિ ધામ, મારુતિ મંદિર. જ્યાંથી આપણે શરૂ કર્યું હતું ત્યાં તિલકેશ્વર મંદિર. તિલકેશ્વર નહીં, સોરી, ચંદ્રશેખર. ચાલો મારુતિ મંદિરના દર્શન કરી લીધા છે. અને એમના પપ્પા દર્શન કરવા જાય છે. અને જે પણ કોઈ શ્રદ્ધાળુ કે ભાવિ ભક્તો અહીંયા આવે તો એમના માટે સુવિધા, રહેવાની, જમવાની બધી સુવિધા અહીંયા છે અવેલેબલ. જોઈ શકો છો તમે. અહીંયા
અહીંયા આરામની સુવિધા પણ ઉપલબ્ધ છે, ગાદલા પણ છે અહીંયા, અને પાર્કિંગની વ્યવસ્થા પણ અહીંયા ઉપલબ્ધ છે. તમારે ગાડી પાર્ક કરવાની પણ કોઈ ચિંતા નથી, અને આરામ કરવાની પણ ફૂલ સુવિધા છે અહીંયા. કોઈ ટેન્શન નથી તમારા આરામ માટે. પડ્યા છે લઈ લઈને સુઈ જવાનું. હા, આપણે સવારે જ્યાંથી પરિક્રમા ચાલુ કરી હતી ત્યાં જ પાછા આવી ગયા છે. અને અહીંયા મસ્ત 12 જ્યોતિર્લિંગના ફોટા આવ્યા છે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરી. 12 જ્યોતિર્લિંગના દર્શન આવી ગયા છે આપણે પાછા નર્મદેશ્વર મહાદેવ મંદિર. ફાઇનલી આપણી પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે. હવે જઈ રહ્યા છે ઘર તરફ. મળીએ સીધા તમને આવ્યા ઘરે. આવી ગયા છે ઘરે. આવીને થોડા ઘણા ફ્રેશ થયા. ફ્રેશ થઈને હવે ચલો પૂછીએ આમને. બોલો, કેવું લાગ્યું પરિક્રમા કરીને? જોરદાર. મજા આવી? મજા આવી. આપણે શાંતિથી આયા. લેટ થયું છે નો ડાઉટ, પણ મજા આવી. બરાબર. વચ્ચે આપણે માનો ઊંઘી ગયો થોડી વાર, કલાક 1.5 કલાક થઈ બેઠા, શાંતિથી હરતા ફરતા શૂટિંગ કરતા કરતા આવ્યા છીએ. બરાબર. નોર્મલી તમે કોન્સ્ટન્ટ ચાલો તો 5 થી 7 કલાકની વચ્ચે પતી જાય. આમાં થોડોક ટાઈમ વધારે થયો છે, પણ મજા આવી છે. બરાબર. બધી રીતે બધી સુવિધા મસ્ત. કેવું લાગ્યું આ વખતે પરિક્રમામાં બધું વ્યવસ્થા ને ગયા વર્ષ કરતા? ઓલરેડી આપણે જે પરિક્રમા કરવા આવ્યા હતા હા, એમને જોડે આપણે એમને હા. જે અભિપ્રાય લઈ લીધો છે આપણે. લીધો છે. અમને તો બહુ ગજબનું લાસ્ટ ટાઈમ કરતા તો બહુ ખતરનાક આ વખતે બધી રીતે તૈયાર. બધી સુવિધા તમે કઈ ટોટલી લઈને ના આવો, કશું જ નહીં, ખાલી ચાલવા નીકળી જાવ ને તોય તમે આવતા બધી રીતે કમ્પ્લીટ જ આવો. વચ્ચે જમવાનું છે, પોલીસ બૂથ છે, મેડિકલ બૂથ છે, આરામ કરવા માટે બહુ બધા આશ્રમ પણ છે, તો કોઈ ચિંતા નહીં. વચ્ચે તમને બહુ બધા શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો એટલા બધા છે, તો એ પણ તમને નાસ્તો છે, એમની રીતે જે એમની ચા પાણી બધું જ કરાવે યથાશક્તિ છે. પ્રમાણે એ લોકો સેવા કરે છે. બધી રીતે એમને પ્રસાદી જે પ્રમાણે થતું એ પ્રમાણે આપે છે. બરાબર. બહુ મજા આવી છે આપણને. તમારો કેવો અનુભવ રહ્યો? મને તો મજા આવી. મજા આવી. હજી આપણે 1-2 વખત જવાનું થશે તો જોઈએ. નર્મદા માતાની ઈચ્છા હશે તો કરશું પરિક્રમા. ઈચ્છા તો છે આપણી, પણ હવે જેવો ટાઈમ જેવો સમય. સાચી વાત છે. ટાઈમનો સમય એક જ હોય. જેવો સમય જઈએ. બરાબર. આવીને હાથ પગ ધોયા, ફ્રેશ થયા, હવે થોડાક આરામ કરશું. બરોબર. તો આપણો વ્લોગ આપણે એ જ એન્ડ કરીએ છીએ. બરાબર. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, મસ્ત રહો, અને મારા વિડીયો જોતા રહો. બાય બાય.